રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે। ક્રિકેટ સટ્ટાકાંડના તાર ગોવાથી દુબઈ સુધી લંબાય છે। કુખ્યાત બુકી તેજસ રાજદેવનું દુબઈ કનેક્શન ખુલ્યું છે તો ગોવાના ચંદ્રેશની પણ સંડોવણી હોવાની જાણકારી સામે આવી છે। તેજસ રાજદેવ દુબઈના કરણ નામના શખ્સ પાસેથી આઈડી મેળવતો હતો। તેજસ રાજદેવ ઉપરાંત મોન્ટુ ખમણ, નીરવ પોપટના નામ પણ સામે આવ્યા છે। વધુ નવા નામ સામે આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાયેલા છે। જે રહીમ, રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, એક બાદ એક નવા નામ સામે આવી રહ્યા છે। ધરતી ચોક્કસપણે જે રીતના વાત કરીએ, ગુજરાત ફર્સ્ટે અગાઉ પણ જ્યારે ક્રિકેટ સટ્ટાકાંડનો આખો જે મામલો સામે આવ્યો હતો ને ત્યારે જ કહ્યું હતું કે આ તમામ જે ક્રિકેટ સટ્ટાકાંડના તાર છે તે વાયા દુબઈ સુધી પહોંચવાના છે। કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો જે આખી આઈડી છે તેનું જે ચકાસણી કરવામાં આવી હતી તેનું સર્વર છે તે યુએસમાંથી આ સર્વર ઓપરેટ થતું હતું, પરંતુ જે ઓપરેટિંગ સિસ્ટમ છે તે દુબઈથી આખી આ કરવામાં આવતી હોવાની વિગત છે તે ગુજરાત ફર્સ્ટને હાથ લાગી હતી। તેજસ રાજદેવ છે તે નાટકીય રૂપે પોલીસ સમક્ષ હાજર થયો છે અને ત્યારબાદ તેને જામીન પણ મળી ગયા છે। તેની પાછળનું કારણ છે કે જે કલમ લગાડવાની હોય છે તે જુગાર ધારા માત્ર 4-5 જ લગાડવામાં આવી છે। જે રીતના કરોડો રૂપિયાનું ક્રિકેટ સટ્ટાકાંડ છે તેની લેવી અને દેવાની જે આખી રકમ છે તે 24 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી છે, પરંતુ આ રકમ કઈ રીતના લેવામાં આવતી હતી, કઈ રીતના દેવામાં આવતી હતી તે હજી પોલીસને ખબર જ નથી પડી। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે તો પછી તેજસ પાસે કેમ કોર્ટ પાસેથી રિમાન્ડની માંગણી નથી કરવામાં આવી તે પણ એક સવાલ છે। બીજી બાજુ જે રીતના તેજસ પોલીસ સમક્ષ હાજર થયો અને તેની ધરપકડ કરવામાં આવી છે તેમાં દુબઈ અને ગોવાના તાર છે તે સીધા મળ્યા છે। દુબઈની જો વાત કરીએ તો દુબઈ કરણ નામનો વ્યક્તિ છે તેનું નામ સામે આવ્યું છે કે તેના મારફતે આખી એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરાવતો હતો અને તે પોતે નીચે અન્ય લોકોને એપ્લિકેશન પ્રોવાઈડ કરતો હતો। એપ્લિકેશન પ્રોવાઈડ કર્યા બાદ તેની અંદર જે રકમ નાખવાની હોય છે તેમાં 2-5 કરોડ રૂપિયા પણ મળી આવ્યા છે। એટલે આ રકમ કઈ રીતના ઓપરેટ થતી હતી, નાણાં કઈ રીતના લેવડ દેવડ થતા હતા તે પણ એક સવાલ છે। કારણ કે તેજસની જો વાત કરીએ તો તેજસ આંગળીયા પેઢી સંચાલક છે અને તે પોતે આંગળીયા મારફતે આ નાણાં તો મોકલાવતો ન હતો ને તે પણ એક કહી શકાય સવાલ છે। કારણ કે જે રીતના તેજસ પાસેથી જે કરોડો રૂપિયાની લેતી દેતીનો હિસાબ તેજસ પાસે હોવાનું પણ વિગત સામે આવી છે। કારણ કે આ રૂપિયા આંગળીયા મારફતે કાળા નાણાં તો નહોતા ને તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। બીજી બાજુ ગોવાની જો વાત કરીએ તો ગોવાના ચંદ્રેશ નામના વ્યક્તિનું પણ નામ તેજસે આપ્યું છે, તો ચંદ્રેશનો શું રોલ છે તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। ગોવા આસપાસનો વિસ્તારનું નેટવર્ક શું ચંદ્રેશનો તો ચલાવતો ને તે પણ એક સવાલ છે। એટલે સૌથી મોટો સવાલ છે કે આખું આ નેટવર્કના તાર છે તે દુબઈ સુધી પહોંચ્યા છે, આખી એપ્લિકેશન છે તે કઈ રીતના ઓપરેટ થતી હતી તે પણ પોલીસ માટે પડકાર હજી પણ છે। કારણ કે પોલીસ છે તે માત્ર જે નામ આવે છે તેની અટકાયત કરે છે ને જામીન ઉપર મુક્ત કરી દે છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પોલીસને ખરા અર્થમાં તપાસમાં રસ નથી કે શું છે? જો મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેમ કાર્યવાહી નથી થતી? જે આઈડી મળ્યા છે, આઈડીની અંદર જે નાણાંઓની હિસાબ કિતાબ છે તે 24 કરોડ રૂપિયા સુધી પહોંચે છે, જો પછી આ નાણાંની લેવડ દેવડ કેમ થતી હતી તેમાં કેમ રસ નથી? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના અમદાવાદની અંદર ક્રિકેટ સટ્ટો પકડાયો હતો ને ક્રાઇમ બ્રાન્ચ આગળથી આખી તપાસ છે તે ઝડપી અટકી લેવામાં આવી હતી, શું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોતાનું જે તપાસ છે યોગ્ય કરશે કે પછી આ તપાસ કોઈ ઉચ્ચ એજન્સી લઈ લેશે તે પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જી ધરતી। જી રહીમ, વિગત સાથે જોડા